સૂરે ઝારિયાત. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. વદ્ધારિયાતિ ذروا ફલ્હામિલાતિ વિqરા ફલ્જારિયાતિ યુસરા. સોગંદ એ હવાઓના જે ધૂળ ઉડાવનાર છે, પછી પાણીથી લદાયેલા વાદળો ઉપાડનાર છે, પછી ગતિપૂર્વક ચાલનાર છે. ફલ્મુકસ્સિમાતિ અમરા. પછી એક મોટા કાર્ય એટલે કે વર્ષાની વહેંચણી કરનાર છે. ઇન્નમા તુઅદૂન લસાદિક વઇન્ન અદ્દીન લવાકિઅ. હકીકત આ છે કે જે વસ્તુથી તમને ડરાવવામાં આવી રહ્યા છે તે સાચી છે, અને કર્મોનો બદલો ચોક્કસ અસ્તિત્વમાં આવવાનો છે. વસ્સમાઇ ذاتિલ હુબુક. સોગંદ છે વિવિધ આકારવાળા આકાશના. ઇન્નકુમ લફી કૌલિન મુખ્તલિફ. આખિરત વિશે તમારી વાત એકબીજાથી ભિન્ન છે. યુફકુ અન્હુ મન ઉફિક. તેનાથી એ જ ફરી જાય છે જે સત્યથી ફરેલો છે. قتل الخراصون. માર્યા ગયા અટકળ અને કલ્પનાઓ વડે નિર્ણય કરનારાઓ. الذين هم في غمرة ساهون. જેઓ અજ્ઞાનતામાં ડૂબેલા અને ગફલતમાં મદમસ્ત છે. يسألون أيان يوم الدين. પૂછે છે કે છેવટે એ બદલાનો દિવસ ક્યારે આવશે. يوم هم على النار يفتنون. તે એ દિવસે આવશે જ્યારે આ લોકો આગ ઉપર તપાવવામાં આવશે. ذوقوا فتنتكم هذا الذي كنتم به تستعجلون. આમને કહેવામાં આવશે, હવે ચાખો સ્વાદ પોતાના ફિતનાનો. આ એ જ વસ્તુ છે જેના માટે તમે ઉતાવળ કરી રહ્યા હતા. إن المتقين في جنات وعيون. અલબત્ત સંયમી લોકો એ દિવસે બાગોમાં અને ઝરણાઓમાં હશે. آخذين ما آتاهم ربهم إنهم كانوا قبل ذلك محسنين. જે કંઈ તેમનો રબ તેમને આપશે તેને રાજી થઈને લઈ રહ્યા હશે. તેઓ એ દિવસના આગમન પહેલા સત્કર્મી હતા. كانوا قليلا من الليل ما يهجعون. રાતે ઓછું જ ઊંઘતા હતા. وبالأسحار هم يستغفرون. પછી તેઓ જ રાતના પાછલા પહોરોમાં ક્ષમા યાચના કરતા હતા. وفي أموالهم حق للسائل والمحروم. અને તેમના માલ દોલતમાં હક હતો માગનાર અને મોહતાજ માટે. وفي الأرض آيات للموقنين وفي أنفسكم أفلا تبصرون. ધરતીમાં ઘણી નિશાનીઓ છે વિશ્વાસ કરનારાઓ માટે, અને ખુદ તમારા અસ્તિત્વમાં છે. શું તમને સૂઝતું નથી? وفي السماء رزقكم وما توعدون. આકાશમાં જ છે તમારી રોજી પણ, અને એ વસ્તુ પણ જેનો વાયદો તમને આપવામાં આવી રહ્યો છે. فورب السماء والأرض إنه لحق مثل ما أنكم تنطقون. તો સોગંદ છે આકાશ અને ધરતીના માલિકના, આ વાત સત્ય છે, એ ચોક્કસ છે જેવી રીતે તમે બોલી રહ્યા છો. هل أتاك حديث ضيف إبراهيم المكرمين. હે નબી, ઇબ્રાહીમના માનનીય અતિથિઓનો કિસ્સો તમને પહોંચ્યો છે. إذ دخلوا عليه فقالوا سلاما
قال سلام قوم منكرون. જ્યારે તેઓ તેને ત્યાં આવ્યા તો કહ્યું, આપને સલામ. તેણે કહ્યું, આપ લોકોને પણ સલામ. કોઈ અજાણ્યા જેવા લોકો છે. فراغ إلى أهله فجاء بعجل سمين فقربه إليهم قال ألا تأكلون. પછી તે છાનો માનો પોતાના કુટુંબીજનો પાસે ગયો અને એક શેકેલો રુષ્ટ પુષ્ટ વાછરડો લાવીને અતિથિઓ સમક્ષ પેશ કર્યો. તેણે કહ્યું, આપ લોકો ખાતા નથી? فأوجس منهم خيفة قالوا لا تخف وبشروه بغلام عليم. પછી તે મનમાં તેમનાથી ડર્યો. તેમણે કહ્યું, ડરો નહીં, અને તેને એક જ્ઞાની પુત્રના જન્મની ખુશખબર આપી. فأقبلت امرأته في صرة فصكت وجهها وقالت عجوز عقيم. આ સાંભળીને તેની પત્ની ચીસો નાખતી આગળ આવી અને તેણે મોઢા પર તમાચો મારી લીધો અને બોલી, ઘરડી વાંજળી. قالوا كذلك قال ربك إنه هو الحكيم العليم. તેમણે કહ્યું, આ જ ફરમાવ્યું છે તારા રબે. તે ડાપણવાળો છે અને બધું જ જાણે છે. પારા નંબર 27. કાલા ફમા ખતબુકુમ. قال فما خطبكم أيها المرسلون. ઇબ્રાહીમે કહ્યું, હે અલ્લાહના મોકલેલાઓ, આપની સમક્ષ કયું મહત્વનું કાર્ય છે? قالوا إنا أرسلنا إلى قوم مجرمين لنرسل عليهم حجارة من طين مسومة عند ربك للمسرفين. તેમણે કહ્યું, અમે એક ગુનેગાર કોમ તરફ મોકલવામાં આવ્યા છીએ, જેથી તેની ઉપર પકવેલી માટીના પથ્થર વરસાવીએ, જે આપના રબને ત્યાં હદથી વધી જનારાઓ માટે નિશાની પાડેલા છે. فأخرجنا من كان فيها من المؤمنين. પછી અમે એ સૌ લોકોને કાઢી લીધા જે તે વસ્તીમાં મોમીન હતા. فما وجدنا فيها غير بيت من المسلمين. અને ત્યાં અમે એક ઘર સિવાય મુસલમાનોનું બીજું ઘર ન જોયું. وتركنا فيها آية للذين يخافون العذاب الأليم. આ પછી અમે ત્યાં બસ એક નિશાની એ લોકો માટે છોડી મૂકી જેઓ પીડાજનક સજાથી ડરતા હોય. وفي موسى إذ أرسلناه إلى فرعون بسلطان مبين. અને તમારા માટે નિશાની છે મૂસાના કિસ્સામાં, જ્યારે અમે તેને ખુલ્લી સનદ સાથે ફિરૌન પાસે મોકલ્યો. فتولى بركنه وقال ساحر أو مجنون. તો તેણે પોતાની તાકાત ઉપર ઘમંડ કર્યો અને બોલ્યો, આ જાદુગર છે અથવા પાગલ છે. فأخذناه وجنوده فنبذناهم في اليم وهو مليم. છેવટે અમે તેને અને તેના લશ્કરોને ઝડપી લીધા અને સૌને સમુદ્રમાં ફેંકી દીધા, અને તે ઠપકાપાત્ર બનીને રહી ગયો. وفي عاد إذ أرسلنا عليهم الريح العقيم. અને તમારા માટે નિશાની છે આદમાં, જ્યારે અમે તેમની ઉપર એવી ભલાઈ રહિત હવા મોકલી દીધી ما تذر من شيء أتت عليه إلا جعلته كالرميم. કે તે જે વસ્તુ ઉપરથી પસાર થઈ તેને જર્જરિત કરી મૂકી. وفي ثمود إذ قيل لهم تمتعوا حتى حين.
અને તમારા માટે નિશાની છે સમૂદમાં, જ્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે એક ચોક્કસ સમય સુધી મજા કરી લો. فعتوا عن أمر ربهم فأخذتهم الصاعقة وهم ينظرون. પરંતુ આ ચેતવણી પછી પણ તેમણે પોતાના રબના હુકમનો ભંગ કર્યો. છેવટે જોતજોતામાં એક ઓચિંતી તૂટી પડનારી આફતે તેમને ઝડપી લીધા. فما استطاعوا من قيام وما كانوا منتصرين. પછી ન તો તેમનામાં ઊભા થવાની શક્તિ હતી, ન તો તેઓ પોતાનો બચાવ કરી શકતા હતા. وقوم نوح من قبل إنهم كانوا قوما فاسقين. અને આ સૌ લોકો પહેલા અમે નૂહની કોમને નષ્ટ કરી, કેમ કે તેઓ દુરાચારી હતા. والسماء بنيناها بأيد وإنا لموسعون. આકાશને અમે અમારા બાહુબળથી બનાવ્યું છે અને અમે આની શક્તિ ધરાવીએ છીએ. والأرض فرشناها فنعم الماهدون. ધરતીને અમે બિછાવી છે અને અમે બહુ જ સારા સમતળ કરનારા છીએ. ومن كل شيء خلقنا زوجين لعلكم تذكرون. અને દરેક વસ્તુની અમે જોડીઓ બનાવી છે, કદાચ તમે આના ઉપરથી બોધપાઠ ગ્રહણ કરો. ففروا إلى الله إني لكم منه نذير مبين. પછી દોડો અલ્લાહ તરફ, હું તમારા માટે તેના તરફથી સ્પષ્ટપણે ચેતવનાર છું. ولا تجعلوا مع الله إلها آخر إني لكم منه نذير مبين. અને અલ્લાહની સાથે કોઈ બીજો ઉપાસ્ય ન બનાવો, હું તમારા માટે તેના તરફથી સ્પષ્ટપણે ચેતવનાર છું. كذلك ما أتى الذين من قبلهم من رسول إلا قالوا ساحر أو مجنون. આમ જ થતું રહ્યું છે. આમની પહેલાની કોમો પાસે પણ કોઈ રસૂલ એવો નથી આવ્યો જેને તેમણે એમ ન કહ્યું હોય કે આ જાદુગર છે અથવા દીવાનું. أتواصوا به بل هم قوم طاغون. શું આ સૌએ અંદરો અંદર આ અંગે સમજૂતી કરી લીધી છે? નહીં, બલકે આ સૌ વિદ્રોહી લોકો છે. فتول عنهم فما أنت بملوم. પછી હે નબી, આમનાથી મુખ ફેરવી લો, તમારી ઉપર કોઈ દોષ નથી. وذكر فإن الذكرى تنفع المؤمنين. અલબત્ત શિખામણ આપતા રહો, કેમ કે શિખામણ ઈમાન લાવનારા લોકો માટે ફાયદાકારક છે. وما خلقت الجن والإنس إلا ليعبدون. મેં જિન્નાતો અને મનુષ્યોને આ સિવાય બીજા કોઈ કામ માટે પેદા નથી કર્યા કે તેઓ મારી બંદગી કરે. ما أريد منهم من رزق وما أريد أن يطعمون. હું તેમની પાસે કોઈ રોજી નથી માગતો અને ન તો એવું ચાહું છું કે તેઓ મને ખવડાવે. إن الله هو الرزاق ذو القوة المتين. અલ્લાહ તો પોતે જ રોજી આપનાર છે, ઘણી તાકાતવાળો અને જબરજસ્ત. فإن للذين ظلموا ذنوبا مثل ذنوب أصحابهم فلا يستعجلون. પછી જે લોકોએ જુલ્મ કર્યો છે તેમના હિસ્સાની પણ એવી જ યાતના તૈયાર છે જેવી તેમના જેવા લોકોને તેમના હિસ્સાની મળી ચૂકી છે.
તેના માટે આ લોકો મારી પાસે ઉતાવળ ન કરે. فويل للذين كفروا من يومهم الذي يوعدون. છેવટે તો વિનાશ છે કુફર કરનારા લોકો માટે એ દિવસે જેનાથી આમને ડરાવવામાં આવી રહ્યા છે.